નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2 બહુપદીઓ સ્વાધ્યાય 2.2 પ્રશ્ન નંબર 1 નો પહેલો પ્રશ્ન છે આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા હતા. હવે દાખલા નંબર 2 રકમ આપેલી છે 4s નો વર્ગ -4s પ્લસ 1. પેલું કામ આપણે છે એ રફ વર્ક કામ કરીએ. રફ કામ છે તેની અંદર પેલું પદ એટલે પેલું સ્ટેપ શું કરશું કે જે s ના વર્ગની સાથે હોય તે અને અચળ પદ, ટૂંકમાં પહેલું અને સહેલું પદ છે એનો ગુણાકાર કરીએ. 4 એકા 4. હવે જેનો ગુણાકાર 4 થતો હોય એવું આપણે બીજા બે અવયવો લખીએ. 2 ગુણ્યા 2 4. હવે ગુણાકારમાં 4 c આવશે નહીં. તો બીજા નંબરનું કામ કે બીજા નંબરનું જે પદ આપેલું છે પહેલું, બીજું અને ત્રીજું, જે બીજા નંબરનું પદ આપ્યું છે એ આપણે અહીંયા લખીએ તો 4s બરાબર કયા બે પદ છે એનો સરવાળો છે એ 4 થઈ જાય. તો આ બેનો સરવાળો છે 4 થઈ જશે, જ્યારે આ બેનો સરવાળો 4 થશે નહીં. તો છે આપણે અહીંયા લખીએ 2s અને 2s. બંનેની આગળ નિશાની છે આપવાની છે. તો આ નિશાની મોટા પદને, મોટું પદ છે એ કયું છે? બે સમાન પદ છે તો બંનેને માઇનસ નિશાની આપી દઈએ. હવે તો પેલું પદ છે 4s નો વર્ગ અને છેલ્લું પદ છે એ 1 આપેલું છે. વચ્ચેનું પદ એટલે બીજા નંબરનું પદ છે એની જગ્યાએ -4s ની જગ્યાએ છે એ કેટલા લખવાના? તો અહીંયા આપેલા જ છે -2s અને -2s. આના છે આપણે અવયવ પાડી લઈએ. 4 એટલે પેલું પદ જે છે એના અવયવ પાડીએ તો 4 છે એના અવયવ 2 ગુણ્યા 2. s નો વર્ગ છે તો s ને એ 2 વાર લખો ગુણાકારમાં, માઇનસ નિશાની. હવે બીજા નંબરનું પદ તો 2 ગુણાકારમાં s. ત્રીજા નંબરનું પદ માઇનસ નિશાની 2 ગુણાકારમાં s. ચોથા નંબરનું પદ તો +1. પેલું પદ જે હશે એ પેલું પદ અને બીજું પદ, આ બંને પદમાં સામાન્ય શું લાગે છે તમને? તો અહીંયા છે એ 2 આપેલા છે પેલા પદમાં, આમાં પણ 2 આપેલા છે તો 2 છે એ આપણે સામાન્ય કાઢી લઈએ. s છે એ પેલા પદમાં s આપેલો છે, બીજા પદમાં પણ s આપેલો છે તો ગુણાકારમાં s. પેલા પદમાં 2 છે, બીજા પદમાં પણ 2 નથી. હવે તો આ 2 અને s પેલા પદમાં વધ્યા એના કાઉન્સમાં લખવાના છે, પછી માઇનસ નિશાની. આમાં કાંઈ પણ વધે નહીં બીજા પદમાં, ત્યારે 1 લખવાનું. આનો આ જે કાઉન્સ આપેલો છે એ અહીંયા લખીએ 2s - 1. પેલું, બીજું અને ત્રીજું પદ છે એમાં નિશાની જોઈએ તો માઇનસ નિશાની. અહીંયા 2 પાસે તો જો અહીંયા 2 આપણે લખીએ 2 અને 2 નો ગુણાકાર 4 થાય છે, 2 થશે નહીં. તો આપણે અહીંયા 1 લખશું. 1 અને 2 નો ગુણાકાર ત્રીજું પદ આવી જાય, 1 અને 1 નો ગુણાકાર ચોથું પદ આવી જાય. એ જ રીતે 2s નો ગુણાકાર 2s સાથે 4 થઈ જાય, 2s નો ગુણાકાર 1 સાથે 2s થઈ જાય. 2 અને s ગુણાકાર છે એ કરીએ એટલે 2s આ રીતે ગુણાકાર થશે. બાકીનું બધું એમનેમ જ. તો 2 વાર જે કાઉન્સ આપેલો છે જેમ કે 2s અને 2s એક જ વાર લખવાનું, 2s - 1. હવે આ 2s અને -1 ને ભેગા એટલે કે સાથે લખીએ 2s - 1. આ જે છે આપણને દ્વિઘાત બહુપદી આપેલી હતી એના 2 અવયવ મળી ગયા. હવે આ અવયવમાંથી શૂન્ય મેળવવા હોય તો 2s - 1 ટૂંકમાં જે કાઉન્સ આપ્યો છે એ બરાબર 0 લખવાના. આ કાઉન્સ બરાબર 0, આ કાઉન્સ બરાબર 0 લખીએ. 2s આ માઇનસ છે જો બરાબરની સામેની બાજુ જશે તો આ બાજુ 2s બરાબરની સામેની બાજુ એટલે કે જમણી બાજુ માઇનસ છે તો કેવા થઈ જશે? +1. 2 સાથે s ગુણાકારમાં છે તો s બરાબર પ્લસ નિશાની નહીં લખીએ. 1 2 સાથે ગુણાકારમાં છે એ ભાગાકારમાં એટલે 1/2 આટલો જવાબ આવશે. હવે બંને કાઉન્સ છે એ સરખા છે, આ કાઉન્સ અને આ કાઉન્સ. જો આનું સાદું રૂપ આપવામાં આવે તો એનો પણ જવાબ s બરાબર 1/2 આવશે. આ છે બીજો જવાબ. આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા હતા કે જે 2 શૂન્ય મળી જાય તો 1 શૂન્ય છે અને આલ્ફા કહી દેવાનું. તો 1 આલ્ફા બરાબર એટલે આ બરાબર આલ્ફા બરાબર 1/2 અને બીટા બરાબર પણ 1/2. તથા આપણે શું લખતા હતા તો ફરીથી રફ વર્કમાં આ જે છે એ દ્વિઘાત બહુપદી
દ્વિઘાત બહુપદી આ પ્રકારની હોવી જોઈએ. તો જે દ્વિઘાત બહુપદી આપેલી છે 4s નો વર્ગ માઇનસ 4s અને પ્લસ 1, આની સાથે સરખામણી કરીએ તો x ના વર્ગ અહીં s નો વર્ગ આપ્યો છે, x ના વર્ગની સાથે ગુણાકારમાં હોય એને a કહેવાય. a બરાબર કેટલા લખશું આપણે જોવો જઈએ. a બરાબર છે અહીં 4 લખશું. એ જ રીતે b બરાબર, તો b કોને કહેવાય? x ની સાથે ગુણાકારમાં હોય એને b કહેવાય. તો s ની સાથે ગુણાકારમાં હોય એને b કહીએ. s ની સાથે ગુણાકારમાં કોણ છે? 4. નિશાની ભૂલવાની નહીં, -4. c બરાબર 1, -1 નથી ને? નહીં. 1 ની આગળ પ્લસ નિશાની, પ્લસ ન લખીએ તો હાલશે. હવે આપણે શું મેળવવાનું છે? તો શૂન્યનો ગુણાકાર કે શૂન્યનો સરવાળો. પહેલા આપણે શૂન્યનો સરવાળો મેળવીએ. શૂન્યનો સરવાળો એટલે આ બે છે એ શૂન્ય મળી ગયા છે, તો એ બે શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા. સૂત્ર શું આવશે? -b/a બરાબરની જે ડાબી બાજુ છે એને આપણે કમ્પ્લીટ કરીએ પહેલા. તો આલ્ફા બરાબર 1/2. એ જ રીતે બીટા બરાબર પણ 1/2 આપેલું છે. ડાબી બાજુ કમ્પ્લીટ કરીએ. બેયના એટલે કે બંનેના છેદ સમાન છે, તો બે છે એ એક જ વાર લખવાના છે આપણે. અંશ તો 1 + 1, 1 + 1, 1 + 1 કેટલા થશે? તો અહીંયા 2, 2/2. 2 અને 2 સમાન પદ છે, ઉડી જશે, કાંઈ ન વધે તો જવાબ 1. એટલે કે ડાબી બાજુનો જવાબ છે એ 1 આવ્યો. જમણી બાજુ પણ જવાબ છે એ 1 આવવો જોઈએ. આ રીતે માઇનસ નિશાની સૂત્રમાં આવે છે તે b ની જગ્યાએ, તો b ની જગ્યાએ કેટલા આપેલા છે? -4. 2 વાર નિશાની આવી. જો માઇનસ નિશાની આ સૂત્રની b ની જગ્યાએ -4, તો કાઉન્સ કરવો પડે. a ની જગ્યાએ a બરાબર છે એ કેટલા છે? a બરાબર 4 છે, તો અહીંયા આપણે 4 લખશું. માઇનસ માઇનસ પ્લસ 4/4. 4 અને 4 ઉડી જાય તો 1. તો જોવો જોઈએ ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ છે એ એક સરખો જવાબ આવી ગયો છે. જ્યાં આપણે અહીંયા લખશું ડાબી બાજુ બરાબર જમણી બાજુ. આ રીતે ડાબી બાજુ બરાબર શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર તો બે શૂન્ય જે આલ્ફા અને બીટા હતા, એક આલ્ફા અને એક બીટા, બંને વચ્ચે ગુણાકાર નિશાની. સૂત્ર છે એ શું આવશે? તો c/a. આલ્ફા બરાબર છે એ 1/2, બીટા બરાબર 1/2. c બરાબર છે એ કેટલા હતા અને a બરાબર કેટલા હતા એ પછી આપણે જોઈએ. ડાબી બાજુ કમ્પ્લીટ કરીએ. વચ્ચે ગુણાકાર નિશાની હોય ત્યારે અંશ અને અંશનો ગુણાકાર થાય. 1 અને 1 નો ગુણાકાર 1, 2 અને 2 નો ગુણાકાર કેટલો થશે? 4. તો આ છે ડાબી બાજુ મળી ગઈ. જમણી બાજુ મેળવવા માટે c અને a ની જરૂર પડશે. c બરાબર અને a બરાબર કેટલા થાય છે? તો c બરાબર છે 1 અને a બરાબર છે અહીં 4. c બરાબર 1, a બરાબર 4. c બરાબર 1 અને a બરાબર 4. તો ડાબી બાજુ અને જમણી બાજુ બંને જવાબ છે એક જ સરખો છે. તો આ રીતે છે અહીં ડાબી બાજુ બરાબર જમણી બાજુ. આ જે છે એ જવાબ આવી ગયો. પ્રશ્ન નંબર 3. 6x² - 3x - 7 દ્વિઘાત બહુપદી હોય કઈ પ્રકારની? તો x² + bx + c. ટૂંકમાં x ના વર્ગ વાળું પદ તો આમાં છે. x વાળું પદ આમાં આપેલું છે પણ એ ત્રીજા નંબરે આપ્યું છે. અને સંખ્યા તો સંખ્યા ત્રીજા નંબરે છે જે બીજા નંબરે આપી છે, જેને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવીએ. તો પેલું જે પદ છે 6x², બીજા નંબરે છે એ કયું આવવું જોઈએ? 7x, અને ત્રીજા નંબરે છે એ 3. હાલો ક્રમમાં ગોઠવાઈ ગયા. હવે નિશાની આપીએ તો 7x જ્યાં લખ્યું છે એની આગળ માઇનસ નિશાની, 3 જ્યાં લખ્યા છે એની આગળ માઇનસ નિશાની. ક્રમમાં ગોઠવાઈ ગયા એટલે પેલું જે રફ કામ આપણે કરીશું, રફ કામ, તેમાં x ના વર્ગની સાથે છે એ કોણ છે? તો 6 અને જે સંખ્યા છે તે 6 અને 3 નો ગુણાકાર, 6 તેરી 18, જેનો ગુણાકાર 18 થતો હોય તે, તો એવા અવયવ છે 9 અને 2 નો ગુણાકાર 18, 18 એકા 18. હવે છે ગુણાકારમાં ક્યાંય 18 આવશે? જોઈએ. પ્રશ્ન નંબર 2, બીજા નંબરનું પદ -7x. કયા બે પદ છે તેમની બાદબાકી? આ નિશાનીને ખાસ યાદ રાખીએ આપણે.
કયા બે પદ છે એની બાદબાકી છે એ 7x થઈ જાય. તો આ બંનેની બાદબાકી 9 અને 2 ની બાદબાકી 7x થઈ જાય. આમાં છે ખાસ આપણે નિશાની યાદ રાખવાની છે કે જે આ નિશાની છે એ મોટા પદને આપવાની. જો અહીંયા માઇનસ નિશાની રાખીએ તો 7x જવાબ આવે. જો 9x અને 2x માઇનસ માઇનસ પ્લસ સરવાળો કરીએ 7 નો આવે. તો જ્યાં નિશાની માઇનસ આ મોટા પદને આપી બદલાવાની નથી, જે માઇનસ છે બીજા નંબરની એ પ્લસ કરી નાખીએ. હવે છે આનો જવાબ -7x આવી જતો હોય. તો પેલું પદ અને છેલ્લું પદ એમ નામ જ 6x નો વર્ગ અને છેલ્લું પદ છે -3. આની જગ્યાએ બે પદ કયા 9x પ્લસ 2x, તો -9x અને પ્લસ 2x. આના છે આપણે અવયવ પાડી દઈએ. તો 6 છે એના અવયવ 3 ગુણ્યા 2. x ના વર્ગના અવયવ x ગુણાકારમાં x. આ છે એ પેલું પદ આપણે લખી લીધું. માઇનસ 9 છે તો 9 છે એને 3 તેરી 9 પછી ગુણાકારમાં x. આ બીજું પદ લખાઈ ગયું. ત્રીજું પદ પ્લસ નિશાની કરી 2 ગુણાકારમાં x. ચોથું પદ -3. પેલા પદ અને બીજા પદ, આ પેલું પદ અને આ જે બીજું પદ છે એમાંથી સામાન્ય આપણે કાઢવાના છે. બેમાં સમાન હોય એવા અવયવ તો 3 અને 3 સામાન્ય છે, 3 લખ્યા. પછી આમાં x આપેલો છે, આમાં પણ x આપેલો છે, x સામાન્ય કાઢ્યા. હવે આપણે જોઈએ તો 2 અને x આપ્યા છે. અહીંયા 2 નથી, x નથી, એટલે જે પેલા પદમાં વધ્યા છે આપણે અહીંયા લખીએ તો 2x માઇનસ નિશાની. પછી આમાં કેટલા વધ્યા છે 3. આનો જે આ કાઉન્સ છે એનો એ બીજી વાર આપણે તો 2x - 3 એનો એ કાઉન્સ લખ્યું. પેલું બીજું ત્રીજા નંબરનું પદ પ્લસ નિશાની પ્લસ લખો. એ 2 પછી જો અહીંયા 2 લખીએ 2 અને 2 નો ગુણાકાર એટલો થાય ન થાય. 1 લખીએ તો 1 અને 2 નો ગુણાકાર છે એ એટલો થઈ જાય. 1 અને 3 નો ગુણાકાર એટલો થઈ જાય. 3x અને 2x નો ગુણાકાર 6x નો વર્ગ. 3 અને 3 નો ગુણાકાર 9x થઈ જાય છે. તો હવે જે બે વાર આપેલા છે કાઉન્સ, જે કયા તો 2x - 3 2x - 3, એક જ વાર લખો 2x - 3. આ જે આપેલા છે એને સાથે લખીએ તો 3x + 1. આ બીજો કાઉન્સ મળી ગયો 3x + 1. ટૂંકમાં બે અવયવ મળી ગયા. જે દ્વિઘાત બહુપદી છે એના બે અવયવ આપણને મળી ગયા. શૂન્ય મેળવવાના છે ને આપણે, તો જે અવયવ આપ્યા છે તે બરાબર 0 બરાબર 0. 2x - 3 બરાબર 0 અને 3x + 1 બરાબર 0. -3 છે બરાબરની જમણી બાજુ લઈ જાય તો અહીંયા 2x તો આપેલા જ હતા, -3 છે એ પ્લસ થઈ ગયા. x સાથે 2 ગુણાકારમાં હોય તો એ 3 ના ભાગાકારમાં, એટલે કે 3 ના છેદમાં 2. આ એક શૂન્ય મળી ગયું. બીજું શૂન્ય 3x આ +1 આપેલા છે બરાબરની જમણી બાજુ પ્લસ માઇનસ થઈ જશે. x સાથે 3 ગુણાકારમાં છે, ક્યાં આવશે ભાગાકારમાં. તો x બરાબર -1 આપેલા છે એના છેદમાં 3. એક જવાબ આપ્યો છે એને આપણે આલ્ફા કહી દઈએ. તો આલ્ફા બરાબર 3 ના છેદમાં 2 અને બીટા બરાબર બીજો જવાબ છે એ કયો આપ્યો છે તો -1 ના છેદમાં 3. તથા હવે આપણે લખવાનું થશે a, b અને c. તો a, b, c છે એ કઈ રીતે લખશું તો આની સાથે સરખામણી કરો. x ના વર્ગની સાથે હોય તે a, તો x ના વર્ગની સાથે કોણ છે 6, તો a બરાબર 6. b બરાબર તો x ની સાથે ગુણાકારમાં હોય b, x ની સાથે ગુણાકારમાં છે એ કેટલા છે તો b બરાબર 7 આપેલા છે, પણ 7 ની આગળ નિશાની માઇનસ, તો -7. c બરાબર તો c બરાબર -3. શૂન્યનો સરવાળો મેળવીએ તો શૂન્યનો સરવાળો સૂત્ર લખીએ આલ્ફા અને બીટા બે શૂન્ય એનો સરવાળો. સૂત્ર લખીએ -b/a. શૂન્યનો સરવાળો તો આલ્ફા બરાબર છે 3 ના છેદમાં 2 પ્લસ નિશાની, બીટાની જગ્યાએ છે -1 ના છેદમાં 3. કૌંસમાં લખીએ -1 ના છેદમાં 3. ડાબી બાજુ જોઈએ તો અહીંયા બે નિશાની છે, એ નિશાની આપણે દૂર કરીએ તો એ નિશાનીનો ગુણાકાર થશે પ્લસ માઇનસ માઇનસ 1 ના છેદમાં 3. બંનેના છેદ સમાન નથી તો ચોકડી ગુણાકાર 3 વાર ગુણાકાર કરીશું આપણે આ રીતે. પેલો ગુણાકાર 3 નો 3 સાથે 9 થશે, 2 નો ગુણાકાર 1 સાથે
2 થશે અને 2 અને 3 નો ગુણાકાર 6. હવે આગળ જોઈએ તો 9 માંથી 2 બાદ કરીએ એટલે 7, 7 ના છેદમાં 6. આ ડાબી બાજુ. જમણી બાજુ હવે જોઈએ તો માઇનસ નિશાની b ની જગ્યાએ -7. 2 નિશાની એક સાથે આવે છે. a ની જગ્યાએ 6. માઇનસ માઇનસ પ્લસ નિશાની 7 ના છેદમાં 6. પ્લસ નિશાની ન લખીએ તો ચાલશે. 7 ના છેદમાં 6. જોઈએ ડાબી બાજુ અને જમણી બાજુ બંને એક સમાન મળી ગઈ છે, એટલે કે શૂન્યનો સરવાળો મળી ગયો. હવે શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો ગુણાકાર આલ્ફા અને બીટા જે બંને આપેલા છે એ બંનેનો ગુણાકાર સૂત્ર છે એ c ના છેદમાં a. આલ્ફા બરાબર c અને બીટા બરાબર c કેટલા મળ્યા તો એ આપણે જોઈ લઈએ. આલ્ફા બરાબર છે 3 ના છેદમાં 2 અને -1 ના છેદમાં 3. તો આલ્ફા બરાબર 3 ના છેદમાં 2 ગુણાકારમાં -1 ના છેદમાં 3. ડાબી બાજુ આપણે જોઈએ તો 3 અને 1 વચ્ચે ગુણાકાર નિશાની છે એટલે સીધો ગુણાકાર અંશ અને અંશનો 3 એકા 3 જે -1 આવશે. 2 માંથી 1 માઇનસ એટલે જવાબ માઇનસ આવશે. 2 તેરી 6. છેદ અને છેદનો ગુણાકાર 6. આ રીતે ડાબી બાજુ જમણી બાજુ c અને a. તો c બરાબર છે એ કેટલા આવે છે અને a બરાબર કેટલા છે જોઈએ. તો c બરાબર છે -3 અને a બરાબર 6. -3 અને 6. -3 અને 6. બંનેના છેદ ઉડાડીએ આપણે. તો છેદમાં છે એ આપણે અહીંયા 6 આપ્યા છે 3 ગુણ્યા 2 લખીએ. અહીંયા પણ એ જ રીતે 3 ગુણ્યા 2. 3 અને 3 ઉડી જશે. 3 અને 3 ઉડી જશે અથવા તો 3 એકા 3 આ રીતે લખીએ તો આ 3 અને આ 3 ઉડી જાય. 3 એકા 3 તો આ 3 અને આ 3 ઉડી જાય. અંશમાં 1 વધે છે અને નિશાની માઇનસ 1 ના છેદમાં 2. એ જ રીતે -1 અને છેદમાં 2. -1 છેદમાં 2. ડાબી બાજુ બરાબર જમણી બાજુ.